નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકોના ફોન આવી રહ્યા હતા, તો આપણે અજમલબાવાળા કેસમાં અપડેટ આપી દઉં થોડી. અગાઉના જે વિડીયો બનાવ્યો ત્યાર સુધીમાં પોલીસે જે 3 આરોપીઓ હતા એમને બધાને અંદર કરી અને પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. અને 22 તારીખના દિવસે ભલા જે મુખ્ય આરોપી હતો એને પણ પોલીસે ધરપકડ કરી અને પાસા હેઠળ અંદર મોકલી દીધો છે. જે પાસાનો એકદમ કડક કાયદો લગાવવામાં આવ્યો છે આરોપીઓ ઉપર, એ બદલ આપણે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને ગુજરાત સરકારના કામને સરાહનીય કાર્ય ગણાવી રહ્યા છીએ. કેમ કે તો જ આવા રીઢા ગુનેગારો બીજી વખત ગુનો કરતા પહેલાં વિચારશે. હવે આપણે ઘણા બધા મિત્રોને કદાચ પાસામાં ખબર ના હોય તો પાસા વિશે સમજાવું તો આપણે સામાન્ય કોઈ બી કેસ હોય છે તો એ કેસ કોર્ટમાં ચાલતો હોય છે, અને જ્યારે કેસ કોર્ટમાં ચાલે એના પછી એને સજા થતી હોય છે અને એના પછી એમને જેલમાં મોકલી દેવામાં આવતા હોય છે. પરંતુ પાસામાં એવું છે કે જ્યારે સરકારને લાગે કે આ માણસનું કામ હવે કાયદો વ્યવસ્થા બહુ ખરાબ રીતે બગાડી રહ્યો છે, ત્યારે સરકાર એને પાસા હેઠળ જેલમાં ડાયરેક્ટલી મોકલી શકે છે. અને બીજું કે જો આવો કેસ હોય તો સાંજે જ જમાનત મળી જતી હોય છે કોર્ટમાંથી. પરંતુ પાસામાં જે નીચલી કોર્ટ છે તો કોઈ જમાનત આપી જ નથી શકતી અને ફક્ત હાઈકોર્ટમાં જ રીટ કરી શકે છે. અને હાઈકોર્ટમાં પણ જેમના ઉપર પાસા થયેલો હોય એમને ચાન્સીસ બહુ ઓછા હોય છે કે એમને હાઈકોર્ટમાંથી જામીન મળે. અને સરકાર આ કાયદા હેઠળ આરોપીને 1 વર્ષ સુધી લગાતાર જેલમાં રાખી શકે છે. અને સરકારે આ બાબતમાં જે બી હાલમાં 4 આરોપી પકડાયા છે એ 4 આરોપીઓ ઉપર એકદમ કડક કાર્યવાહી કરી, પાસાનો ઉપયોગ કરી અને જે અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે એ બદલ આપણે સરકારનો આભાર માનીએ છીએ અને સરકારના કામને બિરદાવીએ છીએ. અને આગળ પણ આપણે આશા રાખીએ છીએ કે આ કેસમાં જે મુખ્ય આરોપી છે એ મહંતનું નામ પણ બહુ જલ્દી જોડી તપાસ કરી એમનું નામ અંદર જોડી અને એમના ઉપર પણ આવી જ રીતે એકદમ કડક કાર્યવાહી કરવામાં આવે. જય અર્બુદા.